જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે, તેમજ 53 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ ઘણા સમયથી ઘરવેરાની રકમ ભરી ન હતી, ત્યારે વેરો ન ભરનાર લોકો સામે જૂનાગઢ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી 317 મિલકતોને સીલ કરી છે, તેમજ 53 મિલકતોને ટાંચમાં લીધી છે। આ ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરતી નથી, તેવી મિલકતોને માટે ટૂંક સમયમાં એનઓસી વગર વેચાશે નહીં, તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। માન્ય કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી અને તેના માર્ગદર્શનથી ઘરવાળાની અમારે જે પ્રોપર્ટી ટેક્સની રકમ બાકી છે તે અંતર્ગત અમો ઘરે ઘરે જઈ ટેક્સની વસૂલાત કરીએ છીએ, પણ જે ટેક્સ ઘણા સમયથી બાકી રહેતી હોય અને અમે એને રિક્વેસ્ટ કરેલ છે, નોટિસ આપેલ છે, જપ્તી અંગેની નોટિસ પણ આપેલ છે, છતાં પણ પૈસા ભરતા નથી, તેઓને અમે ત્યાં મિલકત ટાંચમાં લઈએ છીએ અને મિલકત જપ્તી કરીએ છીએ અને સીલ મારીએ છીએ। આ અંતર્ગત અમે ટોટલ 317 મિલકતોને અમે સીલ મારેલ છે અને 53 મિલકતો કે જેમાં માણસો રહેતા હોય તેને દયાભાવથી અમે તેઓને ટાંચમાં લીધેલ છે। એ મિલકત લઈ ન શકે, વેચી પણ ન શકે હોય। અને ગયા વર્ષે અમે જે 76 મિલકતને સીલ મારેલ છે તેઓને અમે ટૂંક સમયમાં જ છાપા મારફત માન્ય બધા પ્રેસ પ્રતિનિધિઓની અંતર્ગત અમે એક જાહેરાત કરવાના છીએ। આ મિલકતો કોઈ લેવી નહીં કે વેચવી નહીં।